બ્રેક બાદ સ્વાગત। આગળ વાત કરીએ મિશન લોકસભા 2024 તે અંતર્ગત મહત્વના સમાચાર પર નજર કરીશું। એક અપડેટ મળી રહી છે। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। તો લોકસભાની ચૂંટણી પહેલા એક બાદ એક ઝટકા કોંગ્રેસને લાગી રહ્યા છે, જેમાં રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર ભાજપમાં જોડાય તેવી શક્યતા છે। તો અમરેલી જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક મળી હતી, પરંતુ તેઓ તેમાં ગેરહાજર જોવા મળ્યા, જેથી અટકળોએ જોર પકડ્યું। આગામી 2 દિવસમાં તેઓ કેસરીઓ ધારણ કરે તેવી શક્યતા। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ પહેલા જ રાજીનામું પડ્યું છે, જેને કારણે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। તો અમરેલી જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ એવા અમરીશ ડેર ગેરહાજર રહેતા તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવી અટકળોએ જોર પકડ્યું છે, અને આગામી 2 દિવસમાં તેઓ કેસરીઓ ધારણ કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધવલ, એક તરફ ન્યાય યાત્રાનું આયોજન ગુજરાતમાં પ્રવેશવાની છે, તે પહેલા જ કોંગ્રેસ એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે। હવે અમરીશ ડેર ભાજપમાં જોડાય તેવી શક્યતા, શું અપડેટ છે હાલ? જી, ચોક્કસથી અનવી કહી શકાય કે લોકસભા ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યાં જ કોંગ્રેસમાં એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે। અત્યારે એક નવું નામ આવી રહ્યું છે। રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરનું નામ ચર્ચામાં આવી રહ્યું છે કે રાજુલાના પૂર્વ ધારાસભ્ય જે છે અમરીશ ડેર, તે પણ રાજીનામું આપે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આગામી 2 દિવસની અંદર તે રાજીનામું આપીને ભાજપમાં કેસરીઓ ધારણ કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, અને કહી શકાય કે સતત અમરીશ ડેરનો ફોન 2 દિવસથી બંધ આવતો હતો, અને આજે જે તેમની સાથે ટેલિફોનિક પણ વાતચીત થઈ હતી, ત્યારે જે તેમના અવાજ ઉપરથી ને તેમને જે હાવભાવ અને વાતચીત કરવાના જે વાત કરી હતી, ત્યારે જ ખબર પડી હતી કે અમરીશ ડેર ગણતરીના દિવસોની એટલે કે 2 દિવસની અંદર ભાજપમાં કેસરીઓ ધારણ કરી શકે છે। તો સાથે સાથે જ ભાજપમાં તેમને કોઈ મોટી જવાબદારી પણ આપી શકાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। તો સાથે જ વાત કરવામાં આવે તો જાહેર મંચ ઉપરથી ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે પણ તેમને ટકોર કરી હતી કે બસમાં જે રૂમાલ રાખીને મૂક્યો છે સીટમાં, અમરીશ ડેર માટે રૂમાલ રાખીને મૂકવામાં આવ્યો છે, એટલે કે અમરીશ ડેર ભાજપમાં જવાના હતા, તે CR પાટીલે અગાઉ પણ કહ્યું હતું, અને તે જ રીતે અત્યારે હાલ જે માહિતી મળી રહી છે કે ભાજપના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજુલાના અને કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડેર કેસરીઓ આગામી દિવસોમાં ધારણ કરશે, અને ભાજપની અંદર પણ તેમને મોટી જવાબદારી આપવામાં આવી તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। બિલકુલ, એક તરફ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશવાની છે, તે પહેલા કોંગ્રેસ માટે ઝટકો અને લોકસભાની ચૂંટણી આવી રહી છે। જે કોંગ્રેસના જે નારાજ ધારાસભ્યો નેતાઓ છે તેમને મનાવવાનો પ્રયત્ન કોંગ્રેસ કરી રહી છે કે નહીં, તે અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે, કારણ કે કોંગ્રેસ માટે આ ખૂબ જ મોટા ઝટકા સમાન સમાચાર। કોંગ્રેસના નેતાઓ એ જ કહી રહ્યા છે કે મનાવવાના પ્રયાસ તો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપ દ્વારા જે ડરાવવાની, ધમકાવવાની અને નાણાંની લોભ લાલચ અને સત્તાની લાલચ આપીને જે ધારાસભ્યો છે કે પૂર્વ ધારાસભ્યો છે કે કોંગ્રેસના કોઈ પણ નેતાઓ છે તેને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એટલે કે નેતાઓ ડરીને ગભરાઈને ત્યાં આગળ પક્ષમાં ભાજપ પક્ષમાં જોડાતા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। એટલે કે કોંગ્રેસના નેતાઓ ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય પણ જોવા મળતા હોય છે, કારણ કે જો આટલા મોટા નેતાઓ તમારા પક્ષમાંથી જતા હોય તો તેમને મનાવવાની જગ્યાએ તેમને ખુલ્લું મેદાન આપવામાં આવી રહ્યું તેવું પણ દેખાઈ રહ્યું છે। ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો નેતાઓને ખબર તો હોય જ છે કે આ પક્ષમાંથી આ નેતા જવાના છે તેવી વાત ચાલી રહી છે, મીડિયા પણ અહેવાલો પ્રકાશિત કરતી હોય છે કે આ જવાના છે, તમે પકડીને રાખો, બચાવીને રાખો, પરંતુ કોંગ્રેસના નેતાઓ ક્યાંક નિષ્ક્રિય, અને શક્તિસિંહ ગોયલે જ્યારે પ્રદેશ પ્રમુખ પદ સંભાળ્યું ત્યારબાદ નેતાઓમાં વધુમાં વધુ નારાજગીઓ જોવા મળતી હતી। મોટા મોટા જે દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના હતા તે પણ પક્ષ છોડીને જવા માટે તૈયાર થયા હતા, કે સાંસદ નારાયણ રાઠવાએ પણ રાજીનામું આપ્યું છે। અત્યારે હાલ વાત કરવામાં આવે તો અમરીશ ડેરના રાજીનામાની વાત ચાલી રહી છે, 2 ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે, એટલે કે કહી શકાય કે આગામી દિવસોમાં પણ કોંગ્રેસમાંથી હજુ એક ધારાસભ્ય રાજીનામું રાહુલ ગાંધીની ભારત ન્યાય જોડો યાત્રા વખતે પણ આપી શકે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે। જી, આભાર ધવલ જોડાવા માટે અને માહિતી આપવા માટે। તો કોંગ્રેસને માટે એક બાદ એક ઝટકાના સમાચારો સામે આવી રહ્યા છે। હવે અમરીશ ડેર ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। આગામી 2 દિવસમાં તેઓ કેસરે ખેસ ધારણ કરે તેવી શક્યતા છે।